રાજ્યમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓના અભાવે ગ્રાન્ટેડ કોલેજ અને સ્કૂલો બંધ થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ શહેરની જાણીતી 2 ગ્રાન્ટેડ કોલેજ સદગુરુ મહિલા સાયન્સ કોલેજ અને દમસાણિયા કોલેજ બંધ કરવા અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરવામાં આવી છે। શહેરમાં 4 દાયકા જૂની 2 કોલેજ બંધ કરવા મેનેજમેન્ટ સામેથી અરજી કરવાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે આ સંદર્ભે આજે સદગુરુ હોમ સાયન્સ કોલેજના હેડ અધ્યાપકો અને 50થી વધુ વિદ્યાર્થીનીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી કોલેજ ચાલુ જ રાખવા અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હું અલ્પાબેન ચૌહાણ આ કોલેજના પહેલા દિવસથી 91થી હું અહીંયા જોબ કરું છું ફૂલ ટાઈમ। મારું સેલરી પણ ગવર્મેન્ટમાંથી જ આવે છે અને હા અમને એ કારણ નથી સમજાતું કે આની પાછળનું કારણ એ જ છે કે તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ MBA ખોલવા માગો છો અને એના લીધે થઈને GTUમાં AICTમાં બધે એ લોકોએ એપ્લાય થઈ ગયા છે, પૈસા પણ ભરી દીધા છે। તો એક વિભાગ બંધ કરીને નવું ખોલવું મતલબ કે સેલ્ફ ફાઇનાન્સ ખોલવું શા માટે? પૈસા કમાવા માટે થઈને? આ કોઈ બિઝનેસ છે નહીં, આ કન્યા કેળવણી છે અને ગવર્મેન્ટની જમીન છે। એ શરતે જ આપવામાં આવી છે કે કન્યા કેળવણી જે સાવ આર્થિક પરિસ્થિતિ જેની સાવ નબળી છે એવી સ્ટુડન્ટ્સો અહીંયા આવીને ભણે છે, તો એ ક્યાં જશે જો તમે બધું જ સેલ્ફ ફાઇનાન્સ કરશો? એક પછી એક કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કરવા લાગી છે, તો ગવર્મેન્ટે અને યુનિવર્સિટીએ બંનેએ ના પાડવી જોઈએ કે આટલી બધી સ્ટુડન્ટ્સ છે એ ક્યાં જશે? સાવ સામાન્ય ઘરની છોકરીઓ આવે છે કે જેની ક્યારેક તો ફીસ પણ અમારે ભરવાની હોય છે, તો એવી બધી સ્ટુડન્ટ્સને ભણાવવા માટે થઈને અમે લોકો સતત પ્રયત્નશીલ હોય છે। બસ અમે એટલું જ કહેવા માગીએ છીએ ટ્રસ્ટને કે તમારે જે ખોલવું છે, MBA ખોલવું છે તો ખોલો, તમે સાવ બંધ ના કરી દેવાય હોમ સાયન્સ, બરાબર? બાકી તો બિલ્ડિંગની અંદર જગ્યા છે, બપોરે પણ ખોલી શકે છે। ખાસ કરીને કોરોના જ્યારથી આવ્યું અને પાછળ અમારે હોસ્પિટલ છે એને લીધે થઈને અમારી કોલેજ રેડ ઝોનમાં આવતી હતી, એટલે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી। અમે ઓનલાઈન ભણાવતા હતા, એ પછીથી અમારે સંખ્યા ઓછી થવા લાગી છે। એનું મેઇન રીઝન જ એ હતું કે આ જે રેડ ઝોનને કારણે અમે ઘણા માર ખાઈ ગયા, એના લીધે થઈને સંખ્યા ઘટી। એટલે હવે અમે વિચારીએ છીએ, અમે કાળી પટ્ટી તો બધાએ આખા સ્ટાફે બાંધેલી છે, કોમર્સનો સ્ટાફ, VBAનો સ્ટાફ અમારી સાથે સપોર્ટમાં જ છે, બધા સ્ટુડન્ટ્સ પણ સપોર્ટમાં છે, એટલે અમે કાળી પટ્ટી બધા આખા સ્ટાફે બાંધેલી છે અને અમે કંઈક હવે પગલાં લેશું બધા। જો ટ્રસ્ટે છાપામાં પણ ટ્રસ્ટે જ આપેલું છે, એટલે પછી હવે અમારે પગલાં લેવા પડશે। હું કાકરેચા ઉર્વી રાજેશભાઈ, હું અહીંયા હોમ સાયન્સ સ્ટડી કરું છું, હું ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો કોર્સ કરું છું। હું આ કહેવા એટલું જ માગું છું કે જે રાજકોટમાં છોકરીઓ છે 11, 12 જેને હોમ સાયન્સ કર્યું છે, હું તો ખુદ TYમાં છે, મારું તો પૂરું થઈ જશે, હું તો આગળ વહી જઈશ, પણ જે 11, 12માં હોમ સાયન્સ કરે છે એ ગર્લ્સનું શું? જેના પેરેન્ટ્સ પરમિશન નથી આપતા રાજકોટથી બહાર જવાની, તો એ ક્યાં સ્ટડી કરે છે? નો ડાઉટ વડોદરા જશે, MS યુનિવર્સિટીમાં સ્ટડી કરી શકશે, પણ એ ફીસ અફોર્ડ કરી શકશે? જે સ્ટડી અહીંયા મળે છે ત્યાં સ્ટડી મળશે? એટલે હું એટલું જ કહેવા માગું છું કે આ હોમ સાયન્સ બંધ ન થાય। અમારા જે કેટલીક ગર્લ્સ છે જે ફીસ અફોર્ડ નથી કરી શકતી, તેના માટે આ ચાલુ રહે અને તે પણ અહીંયા શાંતિથી સ્ટડી કરી શકે। અમારા સ્ટાફ પણ બહુ સરસ છે, અમને સ્ટડી પણ એટલું સરસ મળે છે। અમારા 5 સબ્જેક્ટ આવે છે, જેમાં હોમ મેનેજમેન્ટ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, ઘણા બધા એવા સબ્જેક્ટ છે જેમાં સમજી શકે છે ને એમાં આગળ વધી શકે છે, અને એમાં એવા ઘણા સિનિયર છે જે આગળ હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે કામ કરી રહ્યા છે।